સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં હિટ એન્ડ રનની ઘટના હત્યામાં ફેરવાઈ। પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી। પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપીને મૃતક પર મોટા ભાઈની હત્યાની શંકા હતી। આરોપી દિવ્યરાજસિંહે મિત્ર સાથે મળીને યુવક પર કાર ચડાવી। પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકની હત્યા કરવામાં આવી છે। આરોપીને મૃતક પર મોટા ભાઈની હત્યાની શંકા હતી, તેના આધારે હુમલો કર્યો હતો। હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી। સરા ચોકડી જે હળવદની હદમાં આવેલ છે, સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવેલ, જે આગળ સીસીટીવી ફૂટેજ મળી આવેલ, જેમાં એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ। જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી, એની પર સ્ટીકર અને પેપરો મારેલ હતા। આ બોલેરોની તપાસ કરતા એની અંદરથી બે ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલી પર ચા પીવા માટે ઊભા રહેલા। જે બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને આ બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવા ગામના રહીશોએ અને હાલના જે આરોપી છે તેના સખાભાઈએ પણ અગાઉ 4 વર્ષ પહેલા આત્મહત્યા કરેલ। જે આત્મહત્યાનું કારણ પણ અત્યારના મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેઓ હોવાનું અને અનુમાન કરેલ અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસેથી બદલો લઈશું।